વિચાર ક્રાંતિમાં હું વિનોદ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. ના ગોપાલપુરા ખાતે આવેલ સચિન્દ્ર પેકેજિંગ ફેક્ટરીની અંદર ભીષણ આગ લાગતા આણંદ ફાયર બ્રિગેડના જવાનો પહોંચી ગયા અને આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ આગ કાબૂમાં ન આવતા વિદ્યાનગર, કરમસદ અને બોરસદ ફાયર બ્રિગેડના ફાઇટરોને બોલાવવામાં આવ્યા હતા અને આગ બુઝાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ભીષણ આગને બુઝાવતા બે આણંદ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો અને વિદ્યાનગર ફાયર બ્રિગેડના જવાનો દાઝતા તેમને વધુ સારવાર હેઠળ કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કે જે પેકેજમાં આગ લાગેલ છે તેઓ ફોન આવતા આણંદ ફાયર બ્રિગેડમાંથી તાત્કાલિક ધોરણે એક ફાયર ફાઇટર આવેલ. આગ વધુ હોવાથી બીજા બે ફાયર ફાઇટર આવેલ. એનાથી પણ વધુ હોવાથી બીજી જરૂરિયાત પડે તો અમે વિદ્યાનગરથી બે ફાયર ફાઇટર મંગાવેલ, કરમસદ ફાયર બ્રિગેડનું મંગાવેલ તથા બોરસદ ફાયર બ્રિગેડનું મંગાવેલ. આગ બુઝાવતા આણંદ ફાયર બ્રિગેડના બે જવાનો તથા વિદ્યાનગર નગરપાલિકા ફાયર બ્રિગેડના બે જવાનો આગ બુઝાવતા દઝાઈ ગયેલ. તેઓને તાત્કાલિક ધોરણે અહીંથી કરમસદ હોસ્પિટલમાં અત્યારે દાખલ કરેલ છે. હાલ જે પ્રમાણે આ ઘટના બની છે, આગ લાગવાની કોઈ ફાયર સેફ્ટી કે પછી પાણી ભરવા માટેની આટલી મોટી કંપની છે, કોઈ વ્યવસ્થા જોવા મળે છે? કંપનીમાં અત્યારે તો હાલમાં તો અમને જોવા નથી મળી. પાણી ભરવા માટે અમે અમૂલ ચોકલેટ પ્લાન્ટની મેં હાલમાં જઈ રહ્યા છીએ.